હેલો મિત્રો, તો યાર કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં અને પહેલા વ્લોગમાં. આપણે કેટલા સમયથી વાટ જોતા હતા કે હું ક્યારે વ્લોગ શરૂ કરું પણ આજે સમય આવી ગયો છે અને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. શરૂ કર્યો છે પણ જો કેટલા વાગ્યા છે, રાતના 9:30 થઈ ગયા છે અને આપણે વ્લોગ શરૂ કર્યો છે. અત્યારે હવે આપણે બહાર જવાનું છે, રાહુલને મળવાનું છે અને પછી ત્યાંથી ક્યાં જઈએ કંઈ નક્કી નથી. તો યાર તમે બધા સપોર્ટ કરજો, તો આપણે ડેઇલી માટેના વ્લોગ બનાવવાના છે અને તમારા બધાની સપોર્ટની જરૂર છે. તો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આપણે કહેતા હતા રાહુલભાઈ પાસે લાવવું છે, તો રાહુલભાઈ આવી ગયા છે અને અત્યારે જો ઊભા છે, એ ભાઈને લેવા જ આવ્યા છીએ આપણે. તો કેમ છો રાહુલભાઈ? મજામાં, તમે બોલો ભાઈ. બસ તો વાંધો નહીં ભાઈ. ક્યારે થવાની છે કોલેજ શરૂ? બસ કોલેજની તો વાત છે મારો ભાઈ. આપણે જો અત્યારે વ્લોગનું શરૂ કર્યું છે, અત્યારે વ્લોગ શરૂ કરીને જઈએ. શું કેવું તારું? આપણે બેસી જઈએ ગાડીમાં. તો હાલો અત્યારે આપણે છે ને રાહુલભાઈ લઈ જાય ત્યાં જઈએ. ક્યાં જવું રાહુલ? આપણે જઈએ ભાઈ રિંગ રોડે. આપણે રાહુલને ગાડી હાથમાં આપી દીધી છે. રાહુલ લઈ જાય એવી વાત સાચી, જ્યાં પહોંચાડે ત્યાં આવે. હાલો અત્યારે જઈએ, કન્ટિન્યુ બનાવી રહેતો બ્લોગમાં. તો મિત્રો આપણે રાહુલભાઈ કહે છે કે જવું છે રિંગ રોડે, પણ હવે હું કહું છું કે આપણે નેરવાળા મેરડીમાંનું મંદિર આવે છે, તો ત્યાં આપણે દર્શન કરી લઈએ. કેમ લાગે રાહુલભાઈ? માતાજીનું દર્શન આડો આવતો હોય તો જવું તો પડે છે ને માલા. હા, તો આપણે વ્લોગની શરૂઆત કરી છે અને ભેગા માતાજીના દર્શન કરી લઈએ તો થોડો સપોર્ટ મળી જાય છે. આ જો આ છે રિંગ રોડ, નેરવાળો રસ્તો જાય છે. તો અત્યારે હાલો આપણે કન્ટિન્યુ કરી દો, તમને પણ દર્શન કરાવવું અને બસ ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આવી ગયા છે આપણે નેરવાળા મેરડીમાં. ચાલો અત્યારે આપણે દર્શન કરી લઈએ અને પછી જઈએ રિંગ રોડ પાસે. મિત્રો એવા અમે મેલડીમાંના સરસ મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે હવે જવું છે રિંગ રોડ ઉપર બેહવા માટે. કેમ રાહુલભાઈ, જવું ને રિંગ રોડે? આવવાનું જોઈએ ને મારા વાલા. હા, તો કાંઈ નહીં, હાલો ભાઈ આપણે હવે ભાઈ ગાડીને સ્લેપ મારી દો અને જઈએ આપણે રિંગ રોડે બેહવા માટે. ગાડીમાં મારા વાલા કાંઈ નહીં, ગીત મારી દે ને આપણે અહીંયા ક્યાં પગ ભાંગી જાય. ઠાકર ધણી શાહવાળાની ભીડ જોવો તમે ખાલી, એવડી ભીડ છે. ભીડ નથી પણ આજે IPL છે ને ફાઇનલ મેચ, એના લીધે જોવે છે આ બધા લોકો. કેટલી ગાડી ભરી તમે જોવો તો ખરા. તમે ભાઈ કોને સપોર્ટ કરો છો? આપણે તો RCB ફેન છીએ. એવું ભાઈ, આપણે RCB વિરાટ કોહલી. વાંધો નહીં ભાઈ, તમે આજે કોમેન્ટ કરી નાખજો કઈ ટીમ જીતે એમ છે, કોણ ટ્રોફી લઈ જાય છે. આવું હાલો તમે કન્ટિન્યુ બનાવી દો અને કોમેન્ટ કરી નાખો જલ્દી. હાલો આપણે રિંગ રોડમાં આવી જાય. આપણે પહોંચી ગયા છે રિંગ રોડ ઉપર અને હવે ઘડી કાંઈ બેઠશું. કેમ રાહુલભાઈ? બેહવાની મજા આવે તો બેહવું તો પડશે. હા, અહીંયા એમાં એવું છે કે અત્યારે ઠંડો પવન હોય કે નહીં તો ઘડીક બેહવાની મજા આવે, બીજું કાંઈ હોય નહીં. આ બધા અત્યારે જો અહીંયા આપણે બેઠા છીએ ને આ બધા જો નીકળે છે. આ ગળે કેટલા ઊભા હતા ને આ સાઈડે કેટલા બેઠવા જાય છે.
કેમ કે અહીંયા અત્યારે પવન જ એવો જોરદાર આવે કે નહીં તો માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બનાવી દો વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે નવા તમે જુઓ ને નવો હું છું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ રાહુલભાઈ? સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કિરણ વાજા વ્લોગ્સને. હા એમ. તો મિત્રો અત્યારે હવે અમે રિંગ રોડે બેઠા છીએ અને મેલડીમાંના દર્શન કરી લીધા છે. તો તમે બધા કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. અને અત્યારે રાહુલભાઈ કહે છે કે આપણે પબજી રમી નાખીએ એક ગેમ, પણ હવે અહીંયા પ્રોબ્લેમ છે નેટવર્કનો. નેટવર્ક અહીંયા કંઈ આવતું નથી તો હવે ગેમનો કંઈ મેળ આવશે નહીં. મિત્રો તો કિરણભાઈનો ફોન લઈ લીધો છે મેં, તો હવે હે ને કિરણભાઈની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. તો મિત્રો લાટ ઘડી અમે અહીંયા રિંગ રોડ ઉપર બેઠા છીએ અને હવે અત્યારે વરસાદના કાંટા શરૂ થઈ ગયા છે. તો હવે અત્યારે ભાગીએ ઘર તરફ. હાલો મિત્રો તો પહોંચી જાય ઘરે ફટાફટ, નકર મમ્મી ધોઈ નાખશે આપણને બધાને. મમ્મી તો ધોતા ધોયા પણ અત્યારે વરસાદ ધોઈ નાખશે એ પહેલાં આપણે ઘરે પહોંચી નાખીએ. તો હાલો. આપણે ભાગવામાં તો વરસાદ આપી ગયો છે. જો આ વરસાદને બગડે છે કંઈ બોલે છે અત્યારે. ફૂલે ફૂલ વરસાદ આવ્યો છે ને અત્યારે અમે હું જાઉં ત્યાં દુકાનની નીચે ઊભા છીએ. જોઈ પલળીએ તો જઈએ હવે કાંઈ નહીં. હાલો ઘડી ઉભીએ વરસાદ એ તો ઠીક છે ને પલળતા ઘરે બાકી આપણે. કેમ રાહુલભાઈ કંઈ બોલશે નહીં ભાઈ, એનો ફોન પલળી ગયો છે એવું છે. હવે કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં. આપણે આગળ જોઈને જોઈએ. મિત્રો વરસાદના પલ્લી જ્યાંથી ગમે એટલા ખોટી જા પણ વરસાદે પલાળી દીધા. આ બાજુ આવ્યા તો વરસાદ રહી ગયો એવું છે ને પલ્લી જાય એવું છે. અત્યારે ટાઈટે ચડી ગઈ છે ફૂલ. હવે ઘર આવે તો સારું. સબસ્ક્રાઈબ ભાઈઓ ચાલુ વરસાદમાં સબસ્ક્રાઈબ કરી નાખો. જુઓ તમારે કેવો વરસાદ છે એ કમેન્ટ કરી નાખો. ચાલો ફટાફટ હવે ઘરે મૂકીને કપડાં બદલાવીએ. ઠંડી જડી છે, ચા પીવી પડશે. હા હવે ચાનું કંઈક કરીએ કે આપણે હવે સીધા ઘરે મૂકી જાય બીજું કાંઈ થાય એમ નથી ત્યારે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વરસાદના પલ્લી કપડાં બધું ચેન્જ કરી નાખ્યું છે અને 11:30 થઈ ગયા છે. તો હવે આપણે વિડીયોને થોડોક એડિટિંગ કરવો જોઈએ અને અપલોડ કરવાનું છે. એટલા માટે હવે કાંઈ નહીં, આપણે આજનો વ્લોગ અહીંયા સુધી. ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો અમારો વિડીયો. અને નવા છીએ એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. કાંઈ નહીં, મળીએ કાલે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.